હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. એકવાર બનાવીને આખું વર્ષ સ્ટોર કરી શકો તેવી ઘરની સામગ્રીમાંથી એકદમ સહેલી અને બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે મેંગો ફ્રૂટી બનાવીશું. તો એકદમ પરફેક્ટ માપ સાથે આજે આપણે આ મેંગો ફ્રૂટી બનાવશું. તેના માટે 2 કિલો મેં રાજાપુરીનો ઉપયોગ કર્યો છે અને પાકલ હોય એવી કેરીનો ઉપયોગ કરવાનો. આ રાજાપુરીથી ફ્રૂટીનો સ્વાદ એકદમ બહાર જેવો આવશે અને એકદમ ટેસ્ટી તમારી ફ્રૂટી તૈયાર થશે. તો તેના માટે 2 કિલો પાકલ કેરી લેવાની અને 1 કિલો કાચી કેરી લેવાની. એ મેં કાગડા કેરી લીધી છે. કાગડા કેરીની જગ્યાએ બીજી કોઈ પણ કેરીનો તમે ઉપયોગ કરી શકો, પણ રાજાપુરીનો જ ઉપયોગ કરવાનો છે અને એ પાકલ લેવાની. તો 2 કિલો રાજાપુરી સામે 1 કિલો કાચી કેરી લેવાની. તો આ બધી જ કેરીઓને આપણે ધોઈને સાફ કરી અને પહેલાં કાગડા કેરી જે કાચી કેરી લીધી છે એને આ રીતે આપણે છાલ કાઢી લઈશું. તો એકદમ સરસ રીતે છાલ કાઢી અને આપણે એને કટ કરશું. તો આ રીતના મીડિયમ મેં કેરીના ટુકડા કર્યા છે. વધારે પડતા નાના પણ નથી કરવાના અને વધારે પડતા મોટા પણ નથી કરવાના. આ રીતે કેરીની બધી છાલ કાઢી અને આ રીતના મીડિયમ એવા આપણે ટુકડા તૈયાર કર્યા છે. તો 1 કિલો કેરીના મેં આ રીતે ટુકડા કરી લીધા. હવે આ ટુકડાને આપણે વરાળે બાફી લેશું. તો એક તપેલીમાં નીચે પાણી રાખી ઉપર છાયણી મૂકી અને આ ટુકડાને છાયણીમાં લઈ ઢાંકી 10 મિનિટ માટે આપણે બાફવા દઈશું. આ ટુકડા આપણા બફાય છે ત્યાં સુધીમાં જે પાકલ કેરી લીધી છે એને આ રીતે આપણે છાલ કાઢી અને કટ કરશું. તો મીડિયમ એવી પાકલ લીધી છે. વધારે પડતી પાકલ લેશો તો તમને છાલ કાઢવી પણ નહીં ફાવે, પણ પાકલ કેરીનો જ ઉપયોગ કરવાનો છે. તો આ રીતે 2 કિલો કેરીના મેં છાલ કાઢી અને ટુકડા કર્યા છે. તો ગોટલામાંથી પણ આ રીતે આપણે ઘસી અને લઈ લેશું. તો આ રીતે મારા એક બાઉલ ભરી અને ટુકડા થયા છે પાકલ કેરીના. તો જે આપણે ટુકડા બાફવા મૂક્યા હતા વરાળે એ પણ સરસ બફાઈ ગયા છે. તો ચપ્પુ વડે ચેક કરી અને આ ટુકડાને એક ડીશની અંદર લઈ લેશું અને આ રીતે પહોળા કરી દેશું એટલે 2 જ મિનિટમાં આ ટુકડા ઠંડા થઈ જશે. તો જે પાકલ કેરીના ટુકડા છે એ મિક્સર જારમાં લઈ અને એનો રસ તૈયાર કરી લેશું. તો પાકલ કેરી છે એને વરાળે બાફવાની જરૂર નથી, પણ કાચી કેરીને જ ફક્ત બાફી લેવાની છે. તો પાકલ કેરીનો આ રીતે રસ કાઢી અને એક વાસણમાં લેશું અને જે હવે આપણે ટુકડા બાફ્યા હતા એ ઠંડા થઈ ગયા છે એનો પણ આપણે મિક્સર જારમાં લઈ અને રસ કાઢી લેશું. ગરમ હોય ત્યારે રસ કાઢવાનો નથી, ઠંડા થાય ટુકડા પછી જ મિક્સર જારમાં લઈ અને રસ કાઢશું આપણે. તો આ રીતે બંનેને મિક્સ કરી લેશું. હવે આપણે ખાંડનું માપ જોઈએ. તો 2 કિલો પાકલ કેરી, 1 કિલો કાચી કેરી, 1 કિલો ખાંડ લેવાની છે. આ માપ એકદમ પરફેક્ટ છે. બનાવતી વખતે તમારે ફ્રૂટીમાં ખાંડનો પણ ઉપયોગ નહીં કરવો પડે અને તમારી ફ્રૂટી એકદમ પરફેક્ટ બનશે. તો ત્રણેય વસ્તુને સાથે મિક્સ કરી અને આપણે 10 મિનિટ માટે ઉકાળી લેશું. જે તપેલામાં તમારે ફ્રૂટીને ઉકાળવાની હોય એ તપેલું મોટું અને થોડું પહોળું લેવાનું, એટલે તમને છાંટા પણ ના ઉડે. અને ચમચો પણ થોડો લાંબો હોય એવો લેવાનો. ઉકળતી વખતે વધારે છાંટા ઉડશે અને તમે દાઝશો, એના કરતાં મોટું વાસણ હશે તો તમે દાઝશો પણ નહીં અને તમને ફ્રૂટી ઉકાળવી પણ ફાવશે. તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને 10 મિનિટ માટે આ ફ્રૂટીને ઉકાળી લેવાની છે. તો એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી આ ફ્રૂટીને ઉકાળી લેશું. તો તમે જોઈ શકો છો કે ફ્રૂટી એકદમ ઘટ થઈ ગઈ છે અને ચમચામાં પણ ચોટે એવી ઘટ થઈ ગઈ છે. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને ફ્રૂટી પણ સરસ ઉકળીને ઘટ થઈ ગઈ. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આ રીતની ઘટ થઈ જાય ત્યાં સુધી ફ્રૂટીને ઉકાળી લેવાની. હવે મેં થોડો ફૂડ કલર લીધો છે, કેસરી કલર, એનાથી સરસ ફ્રૂટીનો કલર આવશે. અને 6 ચમચી જેટલું મેં વિનેગર એડ કર્યું છે. આનાથી ફ્રૂટી એકદમ ટેસ્ટમાં બેસ્ટ બનશે.
તો જેટલી કેરીઓ હોય એટલું ચમચી ભરી અને વિનેગર એડ કરવાનું. તો નંગમાં 6 નંગ કેરી હતી તો 6 ચમચી મેં વિનેગર એડ કર્યું છે અને મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ બંધ કરી પછી બંને વસ્તુ એડ કરી અને મિક્સ કરી લેશું. અને આ ફ્રૂટી ઠંડી થાય પછી જ આપણે ગાળવાની છે. ગરમમાં તમે ગાળી નહીં શકો અને દાઝશો, એટલા માટે ફ્રૂટી એકદમ ઠંડી થઈ જાય પછી આ રીતે તપેલીમાં છાયણી મૂકી અને છાયણીમાં આ ફ્રૂટી લઈ અને હાથેથી આ રીતે ગાળી લેવાની. જે રેસાનો ભાગ છે બધો જ અલગ થઈ જશે. તો આ રીતે ગાળી અને ઠંડી થઈ જાય પછી કોઈ પણ આ રીતનો એરટાઈટ ડબ્બો હોય એમાં આ ફ્રૂટીને ભરી લેવાની છે. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે એરટાઈટ ડબ્બો જ લેવાનો છે. આ રીતનો એરટાઈટ કોઈ પણ ડબ્બો હોય તો ઉપર બરફ નહીં થાય. આ રીતે ફ્રૂટીને ભરી અને ફ્રીજમાં રાખવાથી તમારી ફ્રૂટી આખું વર્ષ સારી રહેશે. તો બરફના ખાનામાં આપણે આ ફ્રૂટીને રાખવાની છે. વરસ કરતાં પણ તમારી ફ્રૂટી વધારે સારી પણ રહેશે. તો હવે આપણે ફ્રૂટી બનાવી લઈએ. તો મારે આગળ ગયા વર્ષને આટલી ફ્રૂટી વધી હતી તો આપણે આમાંથી જ ફ્રૂટી બનાવશું, કેમ કે ફ્રૂટીને જામતા 24 કલાક થાય એટલે આપણી ફ્રૂટી હજી જામી નથી. જામેલી ફ્રૂટીમાંથી ફ્રૂટી બનાવશો તો એકદમ સરસ બનશે. તો 4 ચમચી જેટલી મેં ફ્રૂટી લીધી છે. જેટલા ગ્લાસ તમારે તૈયાર કરવા હોય એટલી ફ્રૂટી લઈ નોર્મલ જ પાણી એડ કરી અને બ્લેન્ડર ફેરવી લેવાનું છે. તો આ રીતે મેં નોર્મલ પાણી એડ કરી અને આપણે બ્લેન્ડર ફેરવી લઈશું. તો આ રીતની મીડિયમ રાખવાની, સાવ પતલી પણ નહીં, વધારે પડતી ઘટ પણ નહીં, કોઈ પણ વસ્તુનો ઉપયોગ પણ નહીં કરવો પડે. ફક્ત ફ્રૂટી અને નોર્મલ પાણી એડ કરી અને બ્લેન્ડર ફેરવી લેશો તો 1 જ મિનિટમાં તમારી ફ્રૂટી બનીને તૈયાર થઈ જશે. તો ગ્લાસની અંદર મેં થોડા બરફના ટુકડા લીધા છે અને ફ્રૂટી એડ કરશું. તો એકદમ ટેસ્ટી, બહારની ફ્રૂટીને ટક્કર મારે એટલી ટેસ્ટી, ફક્ત 1 જ મિનિટમાં આપણી ફ્રૂટી બનીને તૈયાર થઈ જશે. મહેમાન પણ તમારા વખાણ કરતા નહીં થાકે અને તમને પૂછશે કે આ ફ્રૂટી ક્યાંથી મંગાવી છે. એટલી ટેસ્ટી આ ફ્રૂટી બનશે. તો ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલી ઘંટીને દબાવજો એટલે આવા જ નવા વિડીયો જોવા મળશે.